ઓળું કરી જરા કોણ છે મોરે આ મિત્ર બોલો તમારો થોડોક ટેકો દેવી છે કા હોલીવા ટેકો દેવી આયા મને એક નાટક રચવાનું છે નાટક રચવાનું એમાં હું આવે એમાં તમારે પાત્ર લેવાના છે જાના માઈની બપોર આપણે અહીં હું લેવા આવ્યા છીએ નાટક કરવા આવ્યા છીએ સમજો આપણે અહીંયા નાટક કરવાનું છે નાટક કરવાનું કયું નાટક છે મૂલ્ય મસાણી તો બોલ્યો રાક્ષસ આવશે આવે જ ને તો અમારે શું કરવાનું તમારે એનો થોડોક ટેકો દેવી દેખો હા એમ તો જો લઈ લ્યો એવો ટેકો નહીં તો આમ કોઈ રોટલા કરે એવું ખરું કોઈ રોટલા મને આવડ્યા છે ઈ નો હાલે તો મારે બે છે બે છે હા તાવડે ને કથરોટ બે ઈ નહીં તો આમ કોઈ પાણી ભરે એવું ખરું ઈ બે હાલો ને કાગળ બે એવું નહીં તો કોઈ હલવાઈ કાઢે એવું ખરું ઈ બે હવાણા હવાણી બે ઈ નહીં તો કોઈ બૈરા ખરું ઈ બે નહીં કેટલા એ દાદા છે બોલાવો ઈ નહીં હું લેવા અરે પણ હું લેવા શોખ પતાળમાં લઈને હું લેવા અહીં નાટક રચવું છે એમાં એની જરૂર પડશે કેટલા રૂપિયા આપશો એ તો જે દાડે આવતી છે આવશે કેટલી આવે જે આવે પણ જે આલે જો ખરા 4 5 જે આવે 4 હો 500 4 હો 500 ના ધોળે પ્રેમ લે આવે મારે રૂપને અમારો યાર ક્યારના વાત હતા ઇની હે ઇની તને આજે રોટલા ભરવાના વાસણ મારે કાઈ તો ક્યાં યાર એટલે કેમ વાત કરો આ ભાઈ આમ જો આ તો નો એક જે મને હું કે ખબર છે આજ તમારી હારું છે 32 ભાતના ભોજન બનાયા મેં કીધું વાહ આજ મારી ધર્મ પત્ની હાસી 32 ભાતના ભોજન મેં કીધું વાહ પણ બધાય કોડીના અને મને કોડી ભાવે નહીં આવા ધંધા છે ઘર અને પાછી બહાર શું કે ખબર કોઈ કહેતો નહીં એ કે મારે કે તમારા ભાઈનું ચાલે હા બધું કે એમ મારે કરવાનું પણ એ સાચું એનું હું કહું એમ જ કરે હા એમ જ તે ગામને કોઈ કહેતો નહીં આ બધી બહારની વાત છે ઘરે ઠામડાય હું દઉં હા ખોટું નહીં બોલું પાછું
હે બધા સાંભળે છે કોઈ નહીં સાંભળે બરાબર હજી આને એવું છે આત્માને કેવું નહીં તમને ઘરે કરીને કહીશ કેમ કે મોડું થઈ જાય તમે છે ને અહીંયા ઓલિયો બોલે તમને ખબર છે તમારે અહીંયા નાટક રચવાનું થાય કયું નાટક છે નોરિયો મસાણે હે હા મસાણે નોરિયો મસાણે એમાં શું આવે એમાં રાક્ષસ આવે એમાં માતાજી આવે એમાં રાજા આવે એમાં ભૂવા આવે એમાં પઢિયાર આવે એ હું મારે શું ખાવું તમારા માતાજી કે કરતા ખાઈ લો ને કાઈ એ મને નહીં ભાવ હે એ મને નહીં ભાવ તો હારું એકાદો કઈ પાત્ર લઈ નહીં એમ થાય એ ભાવશે આની ફાટી નાટક રચવાનું છે તમારે પેલા એને મંગાવી જાય લે હું મંગાવી મેં મંગાવી તો હાર અરે ભલા મને હાર તો હું લાયો હાલ્યો આવતો તે વૈષ્ણવ મેળો નાશ કે લઈ ગયો તારો દાન તું તો હાલ છો ભોળે તે સાલી મંગાવી સાલી તે હું બટા લાયો તો એટલે બટા નહીં તો આમ થાય હાઈટ માં નાના હોય ને એટલે એમ થાય દીકરી છે પણ આમને નવું બૈરું કર્યું આદત છે તાત્કાલિક બૈરું તો સોલી તો હું લાવતો તે વૈષ્ણવ આવ્યું ઓલું નોલી તે નાના ભૂલી ગયો તારી સોલી પણ ગામને મારે કેમ કહું ના બાવળિયો હતો ઈ પણ કાકા ભરાણા બાવળિયાના તે ઈમાં ઘૂસી ગઈ આગા બાવળ આગા જાય ના આટલી ઉઠી છે એટલે બાવળ ને એ કે આમ તો આ તો તમને વાત ન કરાય મારા બહેરાઈની એટલે તમને ખબર નથી મધભાઈ એટલે આપણો મગજ લેવા આપણે તો ગામ ને હું મગાવી તને હું મગાવી છે મેં મગાવી તો જોડો જોડો પણ લાવ્યો તો આ બાકડો હલે જોડો પણ લાવ્યો તો પણ અત્યારની નાની નાની પડતા રમે છે લૂડો તે એમાં કોઈ જો તારો જોડો હા હવે હે પાટી બેટો આયો ખાવાનું બના લાયો મારા રોયા રજવાની કે વાલે તો આયો તે હાટો કે લાયો આવતાને બોલવાને તારે દેવ સાની સાની વાળીઓને તે ભરી કાઢી વાડીઓને મેરી સે કાજે કાજે રાખે રેવર બેને તું તો મારો હાથી મારા રોયા રળવાની દેવ રે સામે વાડીઓને દેવાયા ભો સામે વાડીઓને દેવાયા ભો મારો કાજા તે તું તો મારી અમાર ઘરે આવું હાલે
તમારે ઘરે હાલે તમારે ક્યાં છે મીઠા ખાવ તો કાઢ નહીં. ત્યાં હું કાંઈ લાવ્યો નહીં પીતરાય કાંઈ નહીં મારા હા બસ તો હવે જે વસ્તુની જરૂર છે તો આણશો નહીં આણું હો અમારે દૂધનું બનાણ છે પણ એમાં દૂધ ન પીવાય કે સાયન્સ પીવાય આજે દૂધ વિના સાહેબ થોડી ખવાય નહીં પણ એ તો હું માની કેવી સાંભળી હવે આ તો મેં કેવું મારે છે ને આ બધું આમ તો કેટલા માણસો છે આમ તો લાડુ બોલ તો 2 લીટર સાઈઝ ને આપવાનું હા આજ આપે જ તે મને ખબર જ હતી તમે 12 વાગ્યાના મારી વાંહે પડી જશે ફોન ઉપર ફોન કરે સમજો ક્યારે આવે ત્યાં આવડા પૈસા નહીં આપે માંગે તો આપે માંગવાનું નથી ને આજ નો આપે ને હંસા કાઈ નહીં તો હું છે ને ઉઘરાણી કરવા જાઉં છું અને તમે 4-5 ગીત લલકારો કાંઈ વાંધો નહીં સમજો આજ બધા પાસેથી પસા લઈને આવું જ છે ફરજિયાત એ તમારે જેટલા લેવા હોય એટલે અમારે ઘટશે કે ફ્રી મોકલજો 20 ટકા નહીં રાજ સાહેબ ધ્યાન રાખજો ઘટવા ન પડે બાપી આમ આબરૂ નો જાય મારી જો કે સાહેબ નહીં જ તે પણ આજ જવા ના જતા રાજ સાહેબ એકલા તેમ જો આમ 1.5 લાખ રૂપિયા દેવાના છે હા હમણાં એમ બે નક્કી જ કર્યું કે તું જેટલી વખત તારી પાસે આય ને એટલી વખત પૈસા આપી તો પછી મીઠા રાવના મૂળિયા નો છે હો પછી ધ્યાન રાખજો પણ મૂળિયા ખ્યાના એને કાંઈ નહીં એમ નામ ડાયો ધરોડાય આપણને કે આપણને લેવું જ ન આવે બીજાનો વારો લેવાય પછી એટલે તો ડાયો ધરોડું પણ કે નો ડાયો રહે તો હસલી હા હાલ ઈ ડાયો નો વાંધો નહીં હાલ ડાયો ધરોડું હાલ ચાલો તેમ જાઓ સાંભળેલા દરેક વડીલો યુવાન મિત્રો બહેનો માતાઓ બાળકો તેમજ બહાર ગામથી આવેલા મહેમાન ડાયરો જોકે આજ માતાજીનું 8મું નોરતું આવતીકાલે 9મું નોરતું આપણે દર વખતે 9મા નોરતાના દિવસે માતાજીના નિવેદનો ખવડો કરવી છીએ 9મા નોરતાના દિવસે આપણે માતાજીના નિવેદનો ખવડો કરવી છીએ આ વખતે આપણા દાતાઓ શ્રી અત્યારથી નામ નોંધાવી દીધા છે તો એના નામ ભૂલાઈ ન જાય અને યાદીમાં રહી જાય એટલા માટે નામ લખેલા છે અને એના નામ બોલું છું 500 રૂપિયા ભનુભાઈ કાનાભાઈ બાવળિયા 500 રૂપિયા મનસુખભાઈ કોનાભાઈ ચેહડિયા 250 રૂપિયા મનાભાઈ ખીમાભાઈ બાવળિયા 100 રૂપિયા દેવરાજભાઈ કરશનભાઈ બાવળિયા 100 રૂપિયા રામ ભરોસે આ રીતે માતાજીના નિવેદનમાં નામ નોંધાણા છે ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી એમને જાદુ આપે આપણે આવતીકાલે 9મું નોરતું તો આવતીકાલે નિવેદનો ખવડો કરવાનો છે આવતીકાલે કોઈ બાકી ન રહી જાય જોકે અત્યારથી આપણે ભગાભાઈ જેમ નામ નોંધતા જાય છે એમ નામ બોલતો જાય ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી જાદુ આપે એમની મનોકામના પૂરી કરે અને આજે દાખલા ભગત ને કોઈ ખાલી હશે પાસાનો તમારો બબલ્યો આપણે નાની નાની બાળાઓને લાણી માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો જા ભાઈ તાર હાડું જાય ये भैया
ये माने हाथे कंगन जोए ये मना जिरे हाथे कंगन जोबे मना जिरे माने हाथे कंगन जोए ये मना जिरे हाथे कंगन जोबे मना जिरे माने जोए हीरानो हार माता जी जोए हीरानो हार माता जी रमे मोगल नवे नोरता धीरे ये माने हाथे कंगन जोए ये मना धीरे मातम झूलो तो तमने झुलाऊं मोरी माँ भैया माँ बाजो ईज को माँ भैया माँ बाजो ईज को मातम झूलो तो तमने झुलाऊं मोरी माँ भैया माँ बाजो ईज को माँ भैया माँ बाजो ईज को झूलो तो तमने झुलाऊं मोरी माँ भैया माँ बाजो ईज को ये आवसे आवसे आवसे
હા ભાઈ આ મુરિયાનો ત્રાસ બહુ વધી ગયો હવે ગામમાં રહેવાય એવું છે નહીં આ બધાને બહુ હેરાન કરે છે
કોણ કેવું મેલડી અત્યારે કામરૂ દેશની અંદર નોરિયા મસાણીનો ત્રાસ વધતો જાય છે તો થાય માટે કામરૂ દેશની અંદર જઈ અને નોરિયા મસાણીનો વધ કરવું કોણ કે મોતી આવે હરકો ખાવડ તો ઘણા દિવસોથી હું શું કરવા અરે હા હરકી ઘણા દિવસોથી હું સોરિયું કરવા માટે ગયો નથી મેં સાંભળ્યું છે કે હિલિયાના ઘરે ઘણું ધામ છે તો ત્યાં મારે સોરિયું કરવા જવું છે હરકી સોરિયું કરવા અરે નહીં સોરી પર નથી લાવો કારણ કે અમે સંતાનને જોગ નથી જેથી કરીને સોરી પર નથી લાવો નહીં હરકી આમ પણ આપણે સંતાન નથી તો એકવાર મને સોરિયું કરવા જવા દે હરકી અરે નહીં સોરી પર તો વાટી દો કારણ કે અમે સંતાનને જોગ નથી જેથી કરીને આ બધું મુદ્દો તો આપણા ઘરે માગણી દીકરા દી છે અરે હરકી સંતાન સુખ નથી ને એટલે જ મને મોતનો ભય નથી લાગતો એટલા માટે કહું છું કે એકવાર મને સોરિયું કરવા જવા દે હરકી સોરિયું કરવા આવ્યો હરકો સોરિયું કરવા આવ્યો રે 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 અરે હરખા અત્યારે તું મત રહેતે કઈ બાજુ જઈ ગયો છું અરે માં અત્યારે હું સોરિયું કરવા જઈ રહ્યો છું માં સોરિયું કરવા અરે હરખા તારે સોરિયું કરી અને ધન દોલત ભેગું કરીને શું કામ છે હરખા અરે માં મારે સંતાન સુખ નથી ને એટલે મને મોતનો ભય નથી લાગતો એટલા માટે હું સોરિયું કરવા કરું છું હરખા તું ઘરે પાછો વળે જા હું તને એક નહીં પણ બે દીકરા આપો ને તો માનજે માં મેલડી આવી પાછા ભલે માં હરખા અને જ્યારે એ બાળક 5 વર્ષના થાય ને ત્યારે મારા મધ્ય આવજે અને મારા ભુવાના મોઢે નામ પડાવજે એ માનજે કે મેરડી માઈ આપ્યા હતા ભલે માં અરે માં એ બંને બાળક તો છું નહીં પણ એ બાળકના મારે નામ શું રાખવા માં હરખા જ્યારે તું મારા મધ્ય આવીશ ને ત્યારે મારા ભુવાના મોઢામાં સાંભળી લેજે હું નામ શું પાડે છું ભલે માં
અરે હા આ તમે સોરી કરવા ગયા કેમ માટે હરખાતા આવો છો આજે તો હું સોજી કરવા માટે ગયો હતો પણ સામામાં મેળવી મળ્યા અને એને કીધું કે અરે હરખા તું સોજી કરવાનું બંધ કરી દે અને જા તું તારા ઘરે જા આજથી 9 મહિને તારા ઘરે એક નહીં પણ બબે કુળનો જન્મ આપશે માવ મેળવી અરે હરખી સાથે સાથે એ પણ કીધું છે કે જ્યારે બેની બાળક જન્મે ને ત્યારે મારા મઢી આવી ભુવા પટિયાને બોલાવી રાવળદેવને બોલાવી અને એના નામકરણ કરાવજે અને માતાજીનો માંડવો રોપાવજે તો હરખી આજે તો આનંદનો દિવસ હોય તો ચાલ અત્યારે રાજની અંદર જઈ જેમાં વાયલી એક કીધું નહીં જે વચન આપ્યા હતા નહીં ત્યાં જ સાસા પડ્યા છે તો ભાઈ અત્યારે હરીફીને બોલાવું અને એને વાત કહું અરે હરીફી માતાજીના કહેવા પ્રમાણે બને બાળકના જન્મ થઈ ગયા છે તો અત્યારે આપણે માતાના મઢે જઈ અને ભુવા પટિયાને બોલાવી રાવળદેવને બોલાવી અને માતાજીનો નવરંગો માંડવો રોપી બહુ સારું આપણે ચાલતા ચાલતા હવે માતાજીના માટે ભૂગી ગયા છીએ તો અહીં ભુવા પટિયાર પણ આવતા જણાય છે આપણે તો હવે આગળ
અરે હા માં, તમારા વડી માતાજીનો માંડવો રોપાવી અને આ બંનેને કુંવરના નામ પાડવાના છે માં. ભલે માં ભલે. બોલે છે